માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપીએ સગીરાના ઘરે પહોંચીને દુષ્કર્મ આચરી સગીરા તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ મામલે આરોપી આફતાબ ભાદરકા તેમજ તેના 2 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં સગીરાના ફોટા તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। જ્યારે આફતાબના 2 મિત્રો પણ સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બેભત્સ માંગણી કરતા હતા। ત્યારે પોલીસે આફતાબ ભાદરકા, ઇમરાન ભાટા તેમજ હસન કાલાવત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધીને મુખ્ય આરોપી આફતાબ ભાદરકાની અટકાયત કરી છે। એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વર્જી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે। તેમજ બે ઇસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે। આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે। હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ CPI શ્રી SI મંદરાને આપવામાં આવેલ છે।